થરાદ વાવ પંથકના નારોલી બોર્ડર પર એસપી ચિંતન તેરૈયાનો લોકસંવાદ 31 ડિસેમ્બરને લઈ સરહદ પર લોખંડી બંદોબસ્તની ખાતરી। થરાદ વાવ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને દારૂની હેરાફેરી અટકે તે માટે પોલીસ એક્શન મોડમાં આવે છે। ગઈકાલે વાવ થરાદ પંથકની નારોલી બોર્ડર ખાતે જિલ્લા પોલીસ વડા શ્રી ચિંતન તેરૈયા સાહેબ અને સ્થાનિક પીઆઈની ઉપસ્થિતિમાં એક લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। એસપી સાહેબે જણાવ્યું હતું કે નારોલી બોર્ડર પર પસાર થતી દરેક શંકાસ્પદ ગાડીઓનું સઘન ચેકિંગ કરવામાં આવશે। ખાસ કરીને 31 ડિસેમ્બરની આડમાં થતી દારૂની તસ્કરી રોકવા માટે વધારાની ટીમો તૈનાત કરવામાં આવી છે। લોકસંવાદ દરમિયાન એસપીએ સ્થાનિકોને ખાતરી આપી હતી કે પોલીસની કામગીરીથી સામાન્ય જનતાને કોઈપણ પ્રકારની તકલીફ પડશે નહીં। લોકોએ ડર્યા વગર સહકાર આપવા અપીલ કરી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત પીઆઈ અને અન્ય પોલીસ અધિકારીઓને સૂચના અપાઈ હતી કે બોર્ડર પર 24 કલાક પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવે અને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને સાંખી લેવામાં આવશે નહીં। આ લોકસંવાદમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસના આ સકારાત્મક અભિગમથી સરહદી વિસ્તારના લોકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે। સોશિયલ મીડિયામાં ટૂંકું કેપ્શન: બનાસકાંઠા પોલીસ એક્શનમાં। 31 ડિસેમ્બરના પગલે નારોલી બોર્ડર પર એસપી ચિંતન તેરૈયા સાહેબનો લોકસંવાદ। દારૂની હેરાફેરી રોકવા અને પ્રજાની સુરક્ષા માટે પોલીસ સજ્જ, બોર્ડર પર વધાર્યું ચેકિંગ। બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવ થરાદ। હંમેશા સ્થાનિક લોકોના અને સ્થાનિક યુવાનોના સહકાર વગર પોલીસ દરેકે દરેક જગ્યાએ કામગીરી નહીં કરી શકે। કામગીરી કરવાની પૂરેપૂરી તૈયારી અમારી છે, પૂરેપૂરી દાનત અમારી છે અને એ અમે ઝુંબેશની જેમ કરશું। પણ સામે આપણી ગામ તરીકે પણ ફરજ છે કે આ દિશામાંથી આપણા જે યુવાનો જે છે એ દિશા પર એ બાજુ વળતા હોય આપણે એને પાછા વાળવા પડે। એ મારી ને તમારી બેયની જવાબદારી છે ને બેયની જવાબદારી। એ દિશામાં કોઈ લતે ચડી ગયા હોય કોઈ એ પ્રકારની તો એને આપણે પાછા વાળવાના। બધાને કાયદાની ખબર છે। કાયદામાં જે જોગવાઈ છે કે કોઈ માણસ દારૂ વ્યસન કરતો પકડાય તો એને શું સજા કરી શકાય। બીજી તમને દાખલો આપો, કોઈનું આપણે ખૂન થઈ જાય કે મર્ડર થઈ જાય તો કાયદામાં શું જોગવાઈ છે કે 10 વર્ષની સજાની જોગવાઈ થાય, આજીવન કેદની સજાની જોગવાઈ થાય। એવી રીતે કોઈ માણસ વ્યસન કરેલું પકડાય તો એને શું સજા કરી શકાય? એની સજા ઓછી છે। એનું કારણ શું છે કે કાયદાનો હેતુ એવો છે કે એ માણસને આપણે પાછો વાળવાનો છે। એ માણસ જે ભટકી ગયો છે, જે ખોટા રસ્તે ચડી ગયો છે, એને આપણે તક આપવાની છે ને તક માળીને પાછો લેવાનો છે। હવે આ દિશામાં પોલીસને જે કામ કરવાનું છે કે ભાઈ આ વસ્તુ આ વિસ્તારમાં મળે નહીં અને આવી પ્રવૃત્તિ કરતા ઈસમો હોય એની વિરુદ્ધ આપણે કાયદેસર કાર્યવાહી કરીએ। એ કામ પોલીસનું છે અને પોલીસ 100% કરશે। જ્યાં હશે, જે અંતરિયાળ વિસ્તારોમાં હશે, જે કોઈ આવી પ્રવૃત્તિ કરતી હશે, આ વિસ્તારના જે ગામડાઓ છે એનું લિસ્ટ ને બધું વિગત મારી પાસે છે। આ બધા વિસ્તારોમાં જે આ માણસો કામ કરતા હશે આ પ્રકારનું, એ બધા વિરુદ્ધ આપણે કાયદેસર કાર્યવાહી કરીશું। એના પર ગુના દાખલ કરવાના થાય કે અટકાયતી પગલાઓ જેવા લેવાના થાય, તડીપાર કરવાના થાય, પાસા કરવાના થાય, આ બધી કામગીરી આપણે કરીશું। પણ મેં કીધું એમ આપણે ત્યાં 139 ગામડાઓ છે અને આ આઉટપોસ્ટ તમે જોવો છો, આઉટપોસ્ટમાં અત્યારે જે કર્મચારીઓ છે એની પાસે પણ 15 ગામડાઓ છે। જો દરેકે દરેક ગામમાં સરપંચ અને બીજા જે સમાજના આગેવાનો છે એ બધા સંયુક્ત જવાબદારી લે, બરાબર, તો આ દૂષણ છે મને માનું છું કે લગભગ આ દૂષણમાંથી આપણે 100% બહાર આવી શકીએ। હું તમને ફરીવાર બાંયધરી આપું છું અને બાંયધરી એ પ્રકારની આપું છું કે તમે કહેશો કે આ જગ્યાએ આ વસ્તુ છે તો પોલીસની પાસે માહિતી હોય ને કામ કરવા તૈયાર જ છે, પણ તેમ છતાં તમારે ધ્યાને આવે કે આ વસ્તુ આ જગ્યાએ ચાલુ છે ને આ જગ્યાએ આ પ્રકારે પ્રવૃત્તિ થાય છે તો એ જગ્યાએ તાત્કાલિક કાર્યવાહી થાય એની હું થરાદ પોલીસ વતી હું તમામને બાંયધરી આપું છું અને એ દિશામાં 100% કામગીરી થશે। પ્રશ્ન થયો છે એમાંથી આપણે બધા અધિકારી તો ન કહી શકે બધા અધિકારી આવે છે, તમે શું કરો છો? એટલે એમ કહું છું કોઈ વ્યક્તિગત તમને તકલીફ થઈ હોય, કોઈ પોલીસ કર્મચારી કે અધિકારી તરફથી તકલીફ થઈ હોય તો આપ મને વાત કરો। એના માટે જે કઈ કાયદેસર કાર્યવાહી હશે ને એનો વાક હશે તો એનો કાર્યવાહી થશે એમાં।
પણ એક વ્યક્તિના કારણે કોઈ નારોલી ગામમાં કોઈ એક દારૂનો ધંધો કરતો હોય ને હું એમ કહું નારોલી ગામમાં બધાય દારૂડિયા છે ને બરા ધંધો કરે તો કેવું લાગશે તમને? ગમશે તમને? તો એમ આપણે એમ કોઈ વસ્તુ જાહેરમાં કોઈને બધાને તેવું ન કહેવાય. આપણે હું એમ કહું દારૂડીમાં બધા દારૂવાળા છે તો તમને બધાને ગમશે? નહીં ગમે ને ભાઈ? અને તમને ખોટું લાગશે ને? એમ આ વાતનું મને પણ ખોટું લાગે ભાઈ. બરાબર? તમારો વ્યક્તિગત અનુભવ કોઈ હોય તો તમારે કહેવાનું હોય કે અમારો વ્યક્તિગત અનુભવ છે, એના માટે પોલીસ કાર્યવાહી કરવા માટે બંધાયેલી છે. પણ એ વ્યક્તિગત અનુભવના આધારે આખી પોલીસ ફોર્સને બદનામ કરવી યોગ્ય નથી ભાઈ. બરાબર? હવે સાંભળો, તમે પ્રશ્ન કર્યો છો તો સાંભળવાની પણ તૈયારી રાખો ભાઈ. બરાબર? ખાલી પ્રશ્ન કરીને નહીં, સાંભળવાની તૈયારી રાખો તમે. બરાબર? એવી રીતે કોઈને પણ તમે એક વ્યક્તિગત અનુભવના આધારે બધાને કેવું યોગ્ય નથી. તેમ છતાં તમારી કઈ વ્યક્તિગત રજૂઆત હોય મને મીટિંગ પછી મળજો અને કાર્યવાહી થશે અને પછી તમે ગામને જાણ કરજો શું કાર્યવાહી થઈ. બરાબર? ઓકે. એટલે એવું મારું કહેવાનું છે કે વ્યક્તિગત આધારે એવું કોઈ આક્ષેપ ન કરે. જે સામાજિક દૂષણ છે મેં ફરીવાર કહું છું, પોલીસનું કામ છે દિશામાં કામ કરવાનું અને પોલીસ 100% કામ કરશે. તમે માહિતી આપો ન થાય એની જવાબદારી મારી છે, હું સ્વીકારું છું. બીજી આપણે અહીંથી વાત કરી કે ભાઈ દરેક ગામમાં આપણે ત્યાં એક પોલીસની હાજરી હોય. હવે આટલા બધા ગામડાઓમાં સ્વાભાવિક છે દરેક જગ્યાએ પોલીસની હાજરી શક્ય નથી. એટલે સરકારશ્રીએ શું વ્યવસ્થાઓ કરી છે? ડાયલ 112. ભાઈ હવે થોડી વાર વાત નહીં કરવાની, હવે સાંભળો. સરકારશ્રીએ ડાયલ 112 લગભગ બધાને ખબર છે, જન રક્ષક વાહન જે આપણે વાવ થરાદ જિલ્લામાં પણ કાર્યરત છે. એ આખા વિસ્તારમાં ઓછામાં ઓછા સમયમાં પહોંચી જાય એવી વ્યવસ્થાઓ સરકારે કરી છે. અને આપણે થરાદ પોલીસ સ્ટેશનમાં પણ 2 ગાડીઓ અનામત એના માટે રાખી છે. અને આખો જે થરાદ પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે એને કોઈ પણ ખૂણેથી માણસ ફોન કરે એટલે ઓછામાં ઓછા સમયમાં ત્યાં પહોંચી જાય એવી વ્યવસ્થાઓ સરકારે કરી છે. જેમ મેડિકલ સેવામાં આપણે 108 ડાયલ કરીએ છીએ, દાખલા તરીકે દરેક ગામડે એવું હોસ્પિટલો કે દવાખાના બનાવવા શક્ય નથી, એવી રીતે પોલીસ સેવામાં પણ દરેક જગ્યાએ આ બધી વ્યવસ્થાઓ નહીં શકે. તેમ છતાં સરકાર શ્રી ભરતી કરે છે દરેક જગ્યાએ. અને જે નવો મહેકમ આવશે એમાં દરેક ગામડા લેવલે આવી સુવિધાઓ થઈ શકે એવી વ્યવસ્થાઓ આપણે કરી છે. ફરીવાર મેં કીધું કે દાખલા તરીકે બનાસકાંઠામાંથી વિભાજન થઈ અને વાવ થરાદ જિલ્લો અલગ બન્યો તો વાવ થરાદ જિલ્લાના નવા એસપી આવ્યા, નવા ડીવાયએસપી આવશે, નવા પીઆઈ પીએસઆઈ આવશે. એ રીતે વિભાજન થયું. પહેલા જેટલી વસ્તી હતી એટલી જ વસ્તીમાં હવે 2 જિલ્લા થઈ ગયા. એટલે ધીમે ધીમે લોકોને વધારે સારી સુવિધાઓ, પોલીસ સુવિધા મળવાની ઈચ્છા આવનારા સમયમાં. એટલે ગામડે તો તેમ છતાં શક્ય નથી, પણ 112ની જે સુવિધાઓ છે 112ની સુવિધાઓ આપણે ખૂબ સારી ચાલે છે અને ઓછામાં સમયમાં એ ત્યાં વાહનો પહોંચી જાય છે. બીજા 2 અગત્યની મારે વાત કરવી છે. આપણે દારૂની બાબત પ્રોહિબિશનની વાત કરી. બીજી 2 અગત્યની વાત છે, આ વિસ્તારમાં જે સાયબર ક્રાઇમના જે પ્રકારના ફ્રોડ થાય છે. સાયબર ક્રાઇમ એટલે લગભગ બધા આપણે બેંકમાં અને લગભગ મોટાભાગના બધાનું ખાતું હોય છે. અને ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ 2 રીતે થાય છે. એક એવા પ્રકારની પ્રવૃત્તિ કે જેમાં આપણા ખાતામાંથી પૈસા જતા રહે, કોઈ પણ કારણસર આપણે ઓટીપી પ્રકારના ફ્રોડ હોઈ શકે. તમારી પાસે બેંકની વિગતો લઈ લે, તમને કોઈ લિંક મોકલે, તમને ખ્યાલ ન હોય, તમે ખોલો અને તમારા મોબાઈલમાં જે કાંઈ વિગતો હોય એના આધારે તમારા પૈસા ઉપડી જાય. આ પ્રકારની કોઈ પણ તમારી સાથે ઘટના બને તો લગભગ આમ તો બધા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો જ છો, પણ એના માટે ડાયલ 1930 એટલે 1930 નંબર ઉપર આપણે તાત્કાલિક એનો આપણે ફોન કરીને જે કાંઈ પણ ઘટના બની હોય એ તમે કમ્પ્લેન કરાવો. આપણે ત્યાં રાહવીર યોજના છે. કોઈનું એક્સિડન્ટ થાય તો ઓછામાં ઓછા સમયમાં આપણે દવાખાને લઈ જઈએ. જેટલા ઓછા સમયમાં આપણે દવાખાને પહોંચાડીએ એટલા સમયમાં એનો જીવ બચી જાય. એવું આમાં છે. સાયબર ક્રાઇમના જે કાંઈ પણ ફ્રોડ થાય, તમારી સાથે તમારા ખાતામાંથી પૈસા ઉપડી જાય અને જેટલા ઓછા સમયમાં તમે 1930 ઉપર એની ફરિયાદ કરી દો તો તમારા પૈસા જે ખાતામાં જમા થયા હશે એ ખાતાનું અકાઉન્ટ છે ત્યાંથી સેન્ટ્રલી એટલે ત્યાંથી જ બ્લોક કરી શકાય. એટલે તમારા પૈસા આગળ જાય નહીં અને એ ખાતામાં જે ખાતામાં ટ્રાન્સફર થયા હોય એ ખાતામાં એને જપ્ત થઈ જાય. અને પછી જે તમારા ખાતામાંથી કેવી રીતે કયા કારણસર પૈસા ગયા છે એ તપાસ કરી અને તમારા પૈસા જે છે તમને પૂરેપૂરા પાછા મળી જાય. એટલે આવી કાંઈ પણ ઘટના બને તો તાત્કાલિક જે છે 1930 ઉપર ફોન કરી અને સીધી વિગત લખાવી દેવાની. જે ખાતામાં ટ્રાન્સફર થયા હોય તો તમારા પૈસા જે છે એ તાત્કાલિક આપણે આગળ જતા એને રોકી શકીએ.
જો મોડું થાય તો પછી એવું છે, એક ખાતા કરતાં હજારો ખાતામાં એ વેચાઈ જાય. દાખલા તરીકે 1000 રૂપિયા હોય તો 10 રૂપિયાના ઘણા બધા 100 ખાતામાં વેચાઈ જાય. પછી એક બધા ખાતામાંથી પૈસા પાછા લાવવા માટે થોડું અઘરું થઈ જાય. એટલે જેટલી ઝડપથી બને એટલી ઝડપથી તમે લોકો 1930 એટલે 1930 ઉપર ફોન કરીને જાણ કરી દો તો આપણે અટકાવી શકીએ. બીજું સાયબર ક્રાઇમને લગતું બીજું આપણા વિસ્તારોમાં એવા પ્રકારના ગુનાઓ બને છે કે આ જે મોટી ઉંમરના વડીલો, ભાઈઓ કે બહેનો કે યુવાનોને ખબર ન હોય અને એના બેંકની પાસબુક અને બેંકની વિગતો આધારે બીજા લોકો એમાં પૈસા જમા કરાવતા હોય. એમાં બે પ્રકારના કિસ્સા હોય છે કે એની જાણ બહાર કરાવતા હોય અથવા તો એને નાનું મોટું કમિશન આપીને કરાવતા હોય, ભાડે રાખતા હોય. તો તમામને હું આ મંચ ઉપરથી કહું છું કે આવી પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રકારે નહીં પડતા. તમને ખબર નથી તમારા ખાતામાં કેવી રીતે પૈસા આવ્યા, બરાબર, એવું કોઈ પણ બહાનું ન ચાલે. આમાં તમારા ખાતાની જવાબદારી એ તમારી પોતાની છે. જો એમાં આવા પ્રકારના પૈસા આવે, મેં હમણાં કીધું તમારા ખાતામાંથી પૈસા ઉપડી જાય અને બીજાના ખાતામાં જાય એટલે એનો મતલબ શું થયો કે સામેવાળાએ તમારી સાથે ચીટિંગ કર્યું છે, કોઈ ફ્રોડ કર્યું છે. એવી રીતે તમારા ખાતામાં જો કોઈ પૈસા જમા થાય એટલે સીધા તમે એમાં આરોપી બનો. તમારી જાણ બહાર થાય તો પણ બનો, અને જો તમે એમાંથી ફાયદો લેતા હોય, કોઈ કમિશન લેતા હોય, ભાડું લેતા હોય તો પણ તમે એમાં આરોપી બનો. એટલે આવા છેલ્લા લગભગ 2 મહિનામાં અમે લોકોએ ખૂબ ઝુંબેશ ઉપાડીને આ પ્રકારની આ વિસ્તારમાં પ્રવૃત્તિ જોઈ છે અને ઘણા બધા ગુના પણ દાખલ કર્યા છે. એટલે જે લોકો બેંકમાં ખાતા હોય ને આ પ્રકારના ફ્રોડ કરતા હોય કે એની પાસે ફ્રોડ થયું હોય તો ખાસ મારી વિનંતી છે કે એવી પ્રકારની પ્રવૃત્તિ ન થાય અને કોઈ પણ હિસાબે કોઈ પણ પ્રકારની લાલચ કે લોભમાં આવીને આ પ્રકારે ભાડે ખાતું આપવું નહીં બધાને. ખૂબ અગત્યની બાબત છે. ત્રીજી અગત્યની વાત જે મારે કરવી છે કે પોલીસ સ્ટેશનોમાં આપણે જ્યારથી આ જિલ્લો બન્યો છે ત્યારથી આપણે ત્યાં 7 પોલીસ સ્ટેશનો છે. દરેકે દરેક પોલીસને સૂચના છે કે જે કાંઈ પણ ફરિયાદ તમારા સુધી આવે, કોઈ બેન દીકરીની ફરિયાદ આવે કે કોઈ વડીલોની આવે, એ તમામે તમામ ફરિયાદ જે છે પૂરી સંવેદનાથી લેવામાં આવે અને પૂરી ગંભીરતાથી એનામાં કામ કરવામાં આવે. જે રજૂઆત હોય, જે ફરિયાદ હોય એ મુજબ તાત્કાલિક એમાં ગુનો દાખલ થાય અને જે કાંઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો છે, આરોપીઓ છે, એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય. આપણી બધાની અપેક્ષા હોય કે પોલીસ કડકમાં કડક કામગીરી કરે. હું ફરિયાદ કરું એટલે પૂરી દે અને જે એમાં કાયદાની જોગવાઈ હોય એ પ્રમાણે કામગીરી કરે. બધાની રજૂઆત હોય ને એવી કે પોલીસ કડકમાં કડક કામગીરી કરે, હોય ને? બધાની અપેક્ષા હોય કે પોલીસ આમાં કડકમાં કડક કામગીરી કરે. પણ જે કાયદામાં આપણી પાસે જોગવાઈ છે, 7 વર્ષની સજાની જોગવાઈ હોય તો શું થઈ શકે? 7 વર્ષ કરતાં ઓછી અને 7 વર્ષ કરતાં વધારે. તો એ કાયદાની મર્યાદામાં તમામે તમામ પોલીસને સૂચના છે અને એ મુજબ કાર્યવાહી કરશે. બીજું, ગ્રામ્ય વિસ્તારમાં ઘણી વખત નાના મોટા પ્રશ્નો હોય, કોઈને ખેતરો આજુબાજુમાં આવેલા હોય, કોઈને શેઢાના પ્રશ્નો હોય, ભાઈઓ છે, કાકા બાપાના હોય કે ગમે તે હોય, પણ નાના મોટા ઘણા પ્રશ્નો વર્ષોથી ચાલ્યા આવતા હોય છે. તો એવા બધા પ્રશ્નો જે છે એ સામાજિક લેવલે જ્યારે પણ ગ્રામ સભા થતી હોય કે જે તમારો સામાજિક કાર્યક્રમ થતો હોય, એવા પ્રશ્નો જો ગામના કક્ષાએ એનું નિરાકરણ આવે એ દિશામાં આપણે કામ કરવું જોઈએ. જ્યાં જરૂર પડે ત્યાં વહીવટીતંત્ર તો છે જ. નાના મોટા ઝઘડાઓ થાય અને ગુના દાખલ થાય